हेलो बच्चों, कैसे हो? तबीयत ठीक ठाक? चलो छेल्ले આપણે સ્વાધ્યાયમાં 7.8 સુધી કરેલું છે. ચલો હવે 7.9 શું છે ક્વેશ્ચન ની અંદર વાંચો. એક કારનું વજન આપણને આપેલું છે 18 કિલોગ્રામ. જુઓ વજન અને 1800 કિલોગ્રામ, બરાબર ને? એ મેચ નહીં થતું. દળ આપેલું છે અને દળ કહેવાય. કિલોગ્રામ એકમ હોય મતલબ દળ. એટલે અહીંયા આપણે ભલે વજન લખેલું છે, આપણે એને દળ તરીકે રાખવાનું. તો દળ આપેલું છે આપણને 1800 કિલોગ્રામ. તેની આગળ અને પાછળની એક્સેલ એટલે કે જે ધરી વચ્ચેનું અંતર 1.8 મીટર છે. તેનું ગુરુત્વ કેન્દ્ર આગળની એક્સેલથી 1.05 મીટર પાછળ છે. તો સમતલ જમીન દ્વારા આગળના દરેક પૈડા અને પાછળના દરેક પૈડા પર લાગતું કુલ બળ શોધો. એનો મતલબ કે જો આપણે પ્રેક્ટિકલી વિચારીએ તો જે આપણી કાર છે એ કારની આગળના બે પૈડાની વચ્ચે એક્સેલ હોય અને પાછળના બે પૈડાની વચ્ચે એક્સેલ હોય. આ બંને એક્સેલ વચ્ચેનું અંતર કંઈક આપેલું છે અને ગુરુત્વ કેન્દ્ર આગળના એક્સેલથી કંઈક અંતરે આપેલું છે કે જ્યાં તેનું વજન બળ લાગતું હોય કારનું. તો આગળ અને પાછળના પૈડા પર લાગતું બળ એટલે કે જમીન દ્વારા લાગતું લંબ બળ આપણે જોઈએ છે. ચલો જો આપણે આકૃતિ દ્વારા સમજીએ અહીંયા, તો આપણે એવું કહીએ કે આ અહીંયા ક્યાંક આપણી આગળની એક્સેલ છે અને અહીંયા ક્યાંક આપણી પાછળની એક્સેલ છે. ઓકે, અને એ બંને વચ્ચેનું અંતર આપણને આપેલું છે કંઈક 1.8 મીટર. એટલે આ જે છે આપણને 1.8 મીટર આપેલું છે. હવે એનું ગુરુત્વ કેન્દ્ર આપણને કીધું છે આગળના એક્સેલ થી. તો જો આને આપણે ફ્રન્ટ એટલે કે આગળની એક્સેલ કહીએ, આને બેક એટલે પાછળની એક્સેલ કહીએ, તો અહીંયાથી ક્યાંક ગુરુત્વ કેન્દ્ર કે જ્યાં હંમેશા વજન બળ હોય તે અંતર 1.05 મીટર છે. ઓકે, તો પછી આ અંતર કેટલું થશે? તો કહી શકાય કે 1.8 માઈનસ 1.05 એટલે એ અંતર થશે 0.75. તો આ અંતર 0.75 મીટર થઈ જશે પાછળના એક્સેલથી. ઓકે, ત્યારે હવે આપણે જમીન દ્વારા લાગતું લંબ બળ જોઈએ છે. તો આગળની એક્સેલ પર લાગતું લંબ બળ જેને આપણે NF કહીએ કેમ કે ફ્રન્ટ માટે, અને બેક માટે જે બળ લાગશે તેને આપણે NB કહીએ. ઓકે, એટલે આ પ્રમાણે થશે. તો હવે દરેક પૈડા પર લાગતું બળ જોઈએ છે. તો જે ફ્રન્ટ પર બળ લાગશે એમાં બે પૈડા હોય એટલે એનું અડધું થઈ જશે. બેક જે મળશે એમાં પણ અડધું થઈ જશે. ઓકે, ચાલો તો હવે અહીંયા આપણે જે બળો આપણને મળે છે એ બધા જ બળો સંતુલન અવસ્થામાં લેવાના. તો પહેલા આપણે કહીએ રેખીય સંતુલન માટેની શરત. તો રેખીય સંતુલન માટે શું કહી શકાય? ઉપર તરફના બળો અને નીચે તરફના બળો સમાન, મતલબ NF plus NB is equal to W. તો NF plus NB is equal to W એટલે થશે આપણા માટે M into G. તો NF plus NB is equal to, જો દળ કેટલું આપણને આપેલું છે 1800 કિલો. ઓકે, એટલે 1800 into G નું મૂલ્ય 9.8 જો આપણે કરીએ એ આપણને મળશે 17640 ન્યૂટન. આને આપણે આપી દઈએ ઇક્વેશન નંબર 1. જો આના પરથી હવે આપણને કોઈ પણ એકની કિંમત મળે તો બીજી કિંમત મળી જશે અને એનું અડધું કરીએ એટલે દરેક પૈડા પર લાગતું બળ મળી જશે. તો હવે અહીંયા રેખીય સંતુલન બાદ હવે આપણે કહીએ ચાપ ગતિ સંતુલન માટે.
તો ચાપ ગતિ સંતુલન માટે આપણે સંદર્ભ જે છે w ને લઈએ, w ને સંદર્ભ બિંદુ તરીકે લેતા। તો અહીંયા જો આપણે w ને સંદર્ભ બિંદુ તરીકે લઈએ તો એનું જે ટોર્ક હશે એના પર વજન બળ એનું અંતર તો 0, તો ફક્ત આપણે n અને f જે છે એના અંતર પણ છે મળી જશે। તો હવે પહેલા આપણે nf માટે કહીએ, ફ્રન્ટ માટે nf માટે તો જુઓ w નું બિંદુ અહીંયા છે આપણા માટે, ફ્રન્ટ જે છે એ કંઈક આપણને ઉપરની દિશામાં લાગે છે એવું કીધું છે ને આ અંતર છે 1.05 મીટર, પરંતુ આપણે કહીએ છીએ કે r ક્રોસ f ટોર્ક માટે આપણે આની દિશા આગળ લંબાવવી પડે અને r ક્રોસ f આપણને આ દિશા, તો જો r ક્રોસ f કરીએ તો તે અંદર તરફ મળે છે, એટલે આ થયું ટોર્ક અંદર તરફ। એ જ રીતે જો હવે આપણે અહીંયા NB માટે કહીએ તો w અહીંયા છે, ત્યાંથી NB જે છે એ ઉપર તરફ કેટલા અંતરે 0.75, તો અહીંયા પણ આની દિશા આપણે આગળ લંબાવવી પડશે અને પછી r થી f કહીએ તો r થી f બહાર તરફ મળશે, તો અહીંયા ટોર્ક બહાર તરફ અંદર તરફ બહાર તરફનો ટોર્ક આપણે સરખાઈ દઈએ તો એ સંતુલનમાં કહી શકાય। આથી એવું આપણે કહીએ કે 1.05 into nf is equal to શું થઈ જશે 0.75 into nb। ઓકે, તો અહીંયા આપણને nb અથવા તો nf ની કિંમત મળી શકે, જે અહીંયા આપણે મૂકી દઈએ તો બીજી કિંમત પણ થઈ જશે। ચલો તેથી શું કહી શકાય, આપણે જો nf લઈએ તો 0.75 upon 1.05 nb। ચલો તો nf આપણે કહીએ તો 0.75 0.75 divided by 1.05 કેટલું 0.714, તો 0.714 MB થશે। આને આપણે આપીએ ઇક્વેશન નંબર 2, તો આની કિંમત જો આપણે અહીંયા મૂકી દઈએ તો NB મળી જશે, જે કિંમત સમીકરણ 1 માં મૂકતા તો શું થશે 0.714 NB plus NB is equal to 17640, તો NB આ એક કહેવાય અને આ 0.714 એનો મતલબ 1.714 NB કહી શકાય is equal to 17640। તો પછી હવે આપણને અહીંયા NB ની જે કિંમત જોઈતી હોય તો શું મળશે 17640 divided by 1.714। ઓકે, તો 17640 1.714 એ થશે 10291, એટલે NB આપણને મળશે 10291.7 ન્યૂટન। તો પછી આપણને આ NF પણ મળી શકે સમીકરણ 2 પરથી। NF એટલે 0.714 into 291.7 એટલે કે 10291.7 into 0.714 આ થશે 7348.2
NF ન્યૂટન. ઓકે, તો હવે દરેક પૈડા પર લાગતું બળ જો આપણે કહીએ તો હવે આપણે કહીએ આગળના દરેક પૈડા પર લાગતું બળ તો જે NF છે એને ડિવાઇડેડ બાય 2, એટલે આ જે આન્સર મળે છે એને ડિવાઇડેડ બાય આપણે 2 કરીએ તો આ થશે 3674.1 ન્યૂટન તથા પાછળના દરેક પૈડા પર લાગતું બળ તો એ થઈ જશે NB બાય 2. તો NB એટલે 1029.1.7 ડિવાઇડેડ બાય 2 કરી દઈએ તો એ થઈ જશે 5145.85 ન્યૂટન. કદાચ જો આમાં છેલ્લે આઉટ ઓફ રેન્જ જતું હોય તો એટલે સુધીના આ જે બે આન્સર છે બસ એને ડિવાઈડ કરો એટલે દરેક પૈડા પર લાગતું બળ મળી શકે. ઓકે, આમ આપણને NF અને NB જો મળી જશે તો દરેક પૈડા પર લાગતું બળ આપણને મળી શકે. ઓકે, ચલો હવે નંબર 10 આ જે છે વિડિયો પોઝ કરી અને લખી લો અને પછી આપણે કહીએ નંબર 10. તો શું આપેલું છે નંબર 10 ની અંદર? વાંચો ક્વેશ્ચન વ્યવસ્થિત રીતે. નંબર 10 7.10 એમાં કંઈક બે ક્વેશ્ચન આપેલા છે. પહેલું કે ગોળાના સ્પર્શકને અનુલક્ષીને ગોળાની જડત્વની ચાક માત્રા શોધો. ગોળાના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા આપણને આપેલી છે 2/5 mr². m દળ છે અને r એની ત્રિજ્યા છે. તો આપણે કહીએ કે જે કંઈ પણ આપણને ગોળો આપેલો છે એના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા આપણને આપેલી છે વ્યાસમાંથી પસાર થતી, જેને આપણે IC કહીએ, and that is 2/5 mr². તો હવે એના સ્પર્શકને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા આપણે જોઈએ છે. તો આ અંતર તો r થશે. તો સમાંતર અક્ષના પ્રમેય મુજબ કહી શકાય. તો લખીએ આપણે કે સમાંતર અક્ષના પ્રમેય મુજબ સ્પર્શકને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા I is equal to IC plus MD². IC તો આપેલું છે 2/5 mr² અને m d² એટલે અંતર થશે આપણા માટે r². બસ તો અહીંયા આપણે લસા કરીએ તો 5 5 ને 2 7 7/5 mr² એ તેના સ્પર્શકને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કહી શકાય. ઓકે, ચલો હવે નંબર 2 શું કીધું છે? m દળ અને r ત્રિજ્યાની તક્તીના કોઈપણ વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા આપેલી છે mr²/4. તો તક્તીને લંબ તેની ધારના બિંદુમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા જોઈએ છે. તક્તીને વ્યાસને અનુલક્ષીને આપેલી છે તો આપણે એવું કહીએ કે તક્તીના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા જે આપેલી છે તે mr²/4 છે. અહીંયા આપણે લંબ અક્ષ જોઈએ છે. મતલબ જો આપણે એવું કહીએ કે આ કોઈ પણ એક આપણી તક્તી છે તો
તો તેના તકતીને લંબ તેની ધારના બિંદુમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને, મતલબ તકતીને લંબ અને તેની ધારમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાપ માત્રા આપણે જોઈએ છીએ. તો ત્યારે આપણે તકતીના કેન્દ્રમાંથી પસાર થતી જડત્વની ચાપ માત્રા જોઈએ તો લંબ અક્ષ વ્યાસના અનુલક્ષીને આપેલી છે, તો લંબ અક્ષને અનુલક્ષીને લેવી પડશે. તેથી એવું કહી શકાય કે તકતીના લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાપ માત્રા જે આપણે કહીએ IC, તો લંબ અક્ષ અનુલક્ષીને જડત્વની ચાપ માત્રા હોય હંમેશા m²/2, કેમ કે વ્યાસની એના કરતા પણ અડધી હોય, બરાબર છે. m²/4 છે તો આ થશે m²/2. તો IC આપણને મળે છે. તેથી હવે કહી શકાય સમાંતર અક્ષના પ્રમેય મુજબ I is equal to IC plus MD², અને આ અંતર તો r થશે જ, તો આ થઈ જશે mr²/2 plus mr², એટલે કે અહીંયા 2 plus 1 3 3/2 mr². આમ આપણને વ્યાસના અનુલક્ષીને આપેલી છે, પરંતુ આપણે યુઝ કરવું પડશે તેના લંબ અક્ષ, કેમ કે તકતીને લંબ અક્ષને અનુલક્ષીને અને ધારમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાપ માત્રા જોઈએ છે, ત્યારે એની લંબ અક્ષની જોઈએ તો એ હોય હંમેશા ½ mr², બસ. એટલે આનું સોલ્યુશન થશે. ઓકે, ચલો હવે નંબર 11. આ પણ વિડિયો પોઝ કરો અને લખી લો તેનો આન્સર. ચલો નંબર 11. શું કીધું છે 11 ની અંદર કે સમાન દળ અને સમાન ત્રિજ્યા ધરાવતા એક પોલા નળાકાર અને ઘન ગોળા પર સમાન ટોર્ક મૂલ્ય લાગુ પાડેલ છે. એટલે કે અહીંયા ટોર્કનું મૂલ્ય સમાન આપણને આપેલું છે બંને માટે. કયા? એક પોલો નળાકાર અને બીજો આપણને આપેલો છે ઘન ગોળો. તો નળાકાર તેના પ્રમાણભૂત સમમિતિ અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરવા માટે મુક્ત છે અને ગોળો તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરવા માટે મુક્ત છે. મુક્ત હોય તો રહેવા દો, મતલબ મુક્ત છે એનો મતલબ કે ચાક ગતિ તે કરી શકે. તો આપેલ સમયમાં બંનેમાંથી કોની કોણીય ઝડપ વધારે હશે, કે કોણ કોણીય ઝડપ વધારે કરી શકે? તો જેના માટે કોણીય પ્રવેગ વધારે હોય તેની કોણીય ઝડપ વધારે હોય એવું કહી શકાય. તો અહીંયા આપણે કહીએ 7.11 માટે તો બંને માટે ટોર્કનું મૂલ્ય સમાન છે, બરાબર. તો અહીંયા કહી શકાય કે અહીં બંને માટે ટોર્કનું મૂલ્ય સમાન, એટલે τ1 = τ2 1 આપણે પોલા નળાકાર માટે કહીએ અને 2 જે છે ઘન ગોળા માટે કહીએ. ઓકે, તો ચલો હવે આપણે કહીએ પોલા નળાકાર માટે. તો ટોર્કનું સૂત્ર હોય હંમેશા I આલ્ફા, તો I1 આલ્ફા. ઓકે, તો અહીંયા પોલા નળાકાર માટે આ રીતે થશે. અને હવે આપણે કહીએ ઘન ગોળો. ઘન ગોળા માટે, તો ઘન ગોળા માટે ટોર્ક પણ સમીકરણ તો આ થશે I2 આલ્ફા 2. આ બંને સમાન છે એટલે શું કહી શકાય I1 આલ્ફા 1 = I2 આલ્ફા 2. ચલો હવે પોલા નળાકાર માટે જડત્વની ચાક માત્રા કેટલી? તો પોલો નળાકાર એટલે રિંગ કહી શકાય, બરાબર, એક પ્રકારની રિંગ. તો રિંગની જડત્વની ચાક માત્રા હોય mr² આલ્ફા 1. ઘન ગોળા માટે કેટલી હોય ખબર છે આપણને? 2/5 mr² આલ્ફા 2. ઓકે, હવે અહીંયા સમાન દળ કીધું છે એટલે આ દળ તો કેન્સલ થઈ જશે. ત્રિજ્યા પણ સમાન કીધી છે
બરાબર છે એટલે એ બી કેન્સલ થઈ જશે તો શું કહી શકાય આલ્ફા 1 2/5 આલ્ફા 2 એનો મતલબ આલ્ફા 2 જો આપણે કહીએ તો આ થઈ જશે 5/2 આલ્ફા 1 मतलब अल्फा 2 થશે 2.5 अल्फा 1 अल्फा 1 ने 2.5 વડે ગુણીએ ત્યારે अल्फा 2 જેટલું થાય છે मतलब શું કહી શકાય अल्फा 2 is greater than अल्फा 1 એવું કહી શકાય કે નહીં કેમ કે अल्फा 1 નાનો છે એને 2.5 વડે ગુણીએ ત્યારે अल्फा 2 જેટલું થાય છે अल्फा 2 is equal to 2.5 अल्फा 1 નો મતલબ શું થયો કોઈ પણ કિંમતને આપણે 2.5 વડે ગુણીએ ત્યારે આના જેટલી થાય એનો મતલબ કે अल्फा 1 નાનો છે એને 2.5 વડે ગુણીએ ત્યારે આના બરાબર થાય છે એટલે કે अल्फा 2 ગ્રેટર ધેન अल्फा 1 अल्फा 2 કેના માટે કીધું છે આપણે ઘન ગોળા માટે અને આપણે જોઈએ છે કોણીય ઝડપ તેથી ओमेगा इज इक्वल टू ओमेगा 0 प्लस अल्फा टी परથી જેને કોણીય પ્રવેગ વધારે હશે એનો ઓમેગા પણ વધારે તેથી કહી શકાય કે ઓમેગા 2 ગ્રેટર ધેન ઓમેગા 1 તેથી ઘન ગોળાની કોણીય ઝડપ પોલા નળાકાર કરતા વધુ હોય ओके चलो 7.12 लेके 12 नंबर શું કીધું છે 20 કિલોગ્રામ દળનો એક નક્કર નળાકાર તેની અક્ષને અનુલક્ષીને 100 રેડિયન પર સેકન્ડ કોણીય ઝડપથી પરિભ્રમણ કરે છે આ નળાકારની ત્રિજ્યા આપણને આપેલી છે 0.25 મીટર આ નળાકારની ચાક ગતિ સાથે સંકળાયેલ ગતિ ઊર્જા અને તેને અનુલક્ષીને કોણીય વેગમાન કેટલું હશે આનો આપણે ડેટા લખીએ કે દળ આપણને આપેલું છે 20 kg પછી તેની કોણીય ઝડપ આપણને આપેલી છે 100 રેડિયન પર સેકન્ડ અને એની ત્રિજ્યા આપણને આપેલી છે 0.25 મીટર અને એની ચાક ગતિ ઊર્જા આપણે જોઈએ છે तो અહીંયા આપણને પહેલા આપેલું છે કે નક્કર નળાકાર તો નક્કર નળાકારની પહેલા જડત્વની ચાક માત્રા લેવી પડશે તો પહેલા આપણે કહીએ નક્કર નળાકાર માટે જડત્વની ચાક માત્રા तो नक्कर नळाकार मतलब तकती जेवुं थशे अने तेनी जड़त्वनी चाक मात्रा होय mr²/2 एनो मतलब एनी जड़त्वनी चाक मात्रा आपणे m એટલે કે 20 r² એટલે 0.25 નો સ્ક્વેર એટલે બે વખત ગુણાકાર કરીએ and divided by 2 ओके तो आ થઈ જશે 20 into 0.25 into 0.25 divided by 2 मतलब 0.625 तो आ થશે 0.625 kg मीटर स्क्वेर जड़त्वनी चाक मात्रा થાય तो હવે એનો આન્સર આપણે લઈ શકાય કે ચાક ગતિ સાથે સંકળાયેલ ઊર્જા તો આપણે કહીએ હવે चाक गति साथे संकળાયેल गति ऊर्जा मतलब चाक गति ऊर्जा होय हाफ आई ओमेगा स्क्वायर तो जड़त्वनी चाक मात्रा આપણને મળી 0.625 ओमेगा જે આપેલો છે 100 એનો સ્ક્વેર થશે એટલે બે વખત 100 વડે ગુણાકાર કરીએ ડિવાઇડેડ બાય 2 કરીએ ઓકે तो 0.625 છે ઇન્ટુ આપણે 100 એટલે કે 10000 વડે ગુણાકાર કરીએ ડિવાઇડેડ બાય 2 કરીએ એટલે થઈ જશે 3125 3125 જૂલ
તો આને 3.125 10⁻³ એટલે કિલો જૂલ લખવું હોય તો પણ ચાલે, બંને આન્સર લખી શકાય. અને બીજું જોઈએ છે આપણે તેનું કોણીય વેગમાન, તો લખીએ અહીંયા તથા કોણીય વેગમાન L હોય હંમેશા I ઓમેગા. બસ તો I પણ છે આપણી પાસે 0.625 અને * 100 કરીએ તો 0.625 * 100 કરીએ તો આ થઈ જશે 6.25. ઓકે, 0.625 * 100 62.5 સોરી, તો આ થઈ જશે 62.5. અને કોણીય વેગમાનનો એકમ યાદ કરો તો કોણીય વેગમાનનો એકમ એટલે કે r * p એટલે કે જે kg મીટર છે એમાં મીટર સ્ક્વેર પર સેકન્ડ થઈ જશે. તો 62.5 એનું કોણીય વેગમાન થયું. ઓકે, વિડિયો પોઝ કરો અને લખી લો આન્સર. ચલો નંબર 13. નંબરનો ક્વેશ્ચન વાંચો વ્યવસ્થિત રીતે. શું આપેલું છે એનું મીનિંગ કાઢો કે 13 નંબરની અંદર એક બાળક તેના હાથ પહોળા કરીને ટર્ન ટેબલના કેન્દ્ર પર ઊભો છે. ટર્ન ટેબલ એ 40 રિવોલ્યુશન પર મિનિટની કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. જો આ બાળક તેના હાથ પાછા વાળે અને તેનાથી જડત્વની ચાક માત્રાનું મૂલ્ય ઘટાડીને પ્રારંભ કરતા 2/5 ગણું કરે તો તેની કોણીય ઝડપ કેટલી હશે? ટર્ન ટેબલ ઘર્ષણ રહિત ફરે છે, એમાં કોઈ ઘર્ષણ બળ લાગતું નથી. અને બીજું દર્શાવો કે બાળકના પરિભ્રમણની નવી ગતિ ઊર્જા પ્રારંભની ગતિ ઊર્જા કરતાં વધુ છે, તો ગતિ ઊર્જામાં વધારો કઈ રીતે આપણે સમજાવી શકાય? ઓકે, તો પહેલી આપણને કોણીય ઝડપ પ્રારંભિક કોણીય ઝડપ આપણને આપેલી છે કેટલી? 40 રિવોલ્યુશન પર મિનિટ. અહીંયા આપણે એને રેડિયન પર સેકન્ડમાં ફેરવવાની જરૂર નથી. છેલ્લો આન્સર આપણે રિવોલ્યુશન પર મિનિટમાં રાખી શકાય, કેમ કે આપણે બીજો કોઈ જ ડેટા આપેલો નથી. હવે એની પ્રારંભિક કોણીય ઝડપના મૂલ્યના 2.5 ગણું કરે છે. એટલે કે અંતિમ કોણીય ઝડપ જો આપણે અંતિમ જડત્વની ચાક માત્રા જે આપણે I2 ગણીએ તો એ 2/5I1 આપણને આપેલી છે. હવે જે ક્વેશ્ચનનો આપણે જો મીનિંગ કરીએ તો શું થશે કે ધારો કે તમે જ ટર્ન ટેબલના કેન્દ્ર પર ઊભા છો, તમારા હાથ તમે આ રીતે રાખો છો ફેલાવીને, બરાબર, અને ટર્ન ટેબલ ફરતું હોય તો આપણે પણ ફરીએ ત્યારે પ્રારંભિક તેની કોણીય ઝડપ 40 રિવોલ્યુશન પર મિનિટ છે. હવે બાળક એટલે કે આપણે જ્યારે પણ આપણા હાથ અંદર લઈએ તો આપણે તેની અંદર કીધું છે કે જ્યારે પણ આપણે હાથ અંદર લઈએ ત્યારે આપણા પર કોઈ બાહ્ય ટોર્ક લાગશે નહીં. એટલે કે કોણીય વેગમાન જે છે એ અચળ રહે. ઓકે, કેમ કે બાહ્ય ટોર્ક લાગતું ન હોય તો કોણીય વેગમાન હંમેશા અચળ રહેશે. એટલે કે જ્યારે પણ આપણે આપણા હાથ અંદર લઈએ તો એ ટર્ન ટેબલની ઝડપ વધી જશે, એટલે 40 કરતાં વધારે આન્સર આવશે. અને પછી પાછા આપણે આપણો હાથ ફેલાવી દેશું તો પાછું એ કોણીય ઝડપ 40 જેટલી થઈ જશે. હવે જ્યારે આપણે હાથ અંદર લેશું ત્યારે જડત્વની ચાક માત્રા વધી જશે, કેમ કે અંતર ઘટે તો જડત્વની ચાક માત્રા વધે. તો હવે એ જે જડત્વની ચાક માત્રા છે એ પ્રારંભિક કરતા 2/5 ગણી છે. ઓકે, ત્યારે આપણે તેની અંતિમ કોણીય ઝડપ જોઈએ છે. ચલો જુઓ ક્વેશ્ચનમાં ફરી વખત આપણે વાંચીએ તો શું કીધું છે કે હાથ પાછા વાળે ત્યારે તેની ચાક માત્રાનું મૂલ્ય ઘટાડીને તેની પ્રારંભિક ચાક માત્રાના મૂલ્ય કરતાં 2/5 ગણું કરે છે. એટલે કે અંતર ઘટે તો જડત્વની ચાક માત્રા ઘટી જશે. 2/5 ગણી કીધી છે, મતલબ
આ થઈ જશે 0.4 તો અંતર ઘટી જશે તો જડત્વની ચાક માત્રા ઘટી જશે ત્યારે કોણીય ઝડપ વધે એટલે આપણે જે ડેટા આપેલો છે એ મુજબ જો આપણે એવું કહીએ કે જ્યારે બાળક તેના હાથ વાળે છે ત્યારે તેના પર બાહ્ય ટોર્ક લાગતું નથી તો બાહ્ય ટોર્કની ગેરહાજરીમાં હંમેશા કોણીય વેગમાન અચળ રહે ટોર્કની ગેરહાજરીમાં કોણીય વેગમાન હંમેશા અચળ રહે છે તો કોણીય વેગમાનનું સૂત્ર હોય I ઓમેગા તો અહીંયા આપણે કહીએ I1 ઓમેગા 1 is equal to I2 ઓમેગા 2 I1 ઓમેગા 1 એટલે 40 I2 2/5 I1 અને આપણે જોઈએ છે ઓમેગા 2 તો I1 તો કેન્સલ ઓમેગા 2 is equal to 40 into 5/2 ઓકે તો આ થઈ જશે 20 તો આ 100 અને રિવોલ્યુશન પર મિનિટ આન્સર કહી શકાય આમ 40 માંથી 100 રિવોલ્યુશન પર મિનિટ એટલે કોણીય ઝડપ વધી જશે ઓકે તો આની અંતિમ કોણીય ઝડપ વધે હવે બીજું જો અંતિમ કોણીય ઝડપ વધતી હોય તો ગતિ ઊર્જામાં પણ વધારો થશે કે પહેલી ગતિ ઊર્જા આપણે કહી શકાય 40 મુજબ અને બીજી ગતિ ઊર્જા આપણે 100 મુજબ કહી શકાય તેની ગતિ ઊર્જામાં પણ વધારો થશે તો આ ગતિ ઊર્જાનો વધારો આપણે કઈ રીતે સમજાવી શકાય તો આપણે એવું કહીએ કે અહીં ચાર ગતિ ઊર્જા k2 k1 થશે બરાબર છે તો એ ચાર ગતિ ઊર્જાનો વધારો તો જ્યારે પણ બાળક ત્યાર પોતાના હાથ વાળે ત્યારે એ વાળવામાં જે કાંઈ પણ એની ઊર્જા વપરાશે એ ઊર્જા ગતિ ઊર્જાના સ્વરૂપમાં તેને પ્રાપ્ત થાય છે એવું કહી શકાય કે જ્યારે બાળક પોતાના હાથ વાળે ત્યારે તેની આંતરિક ઊર્જાનું ગતિ ઊર્જામાં રૂપાંતર થાય છે અને ચાક ગતિ ઊર્જાનું મૂલ્ય વધે છે બરાબર આ રીતે આપણે તેનો આન્સર લઈ શકાય હવે જો આપણે તેની નવી ચાક ગતિ ઊર્જા લેવી હોય તો પણ કહી શકાય તો અહીંયા આપણે ચાક ગતિ ઊર્જા પ્રારંભિક ચાક ગતિ ઊર્જા કેટલી તો પ્રારંભિક ચાક ગતિ ઊર્જાને આપણે k1 કહીએ તો એ હોય હંમેશા હાફ I1 ઓમેગા 1 સ્ક્વેર અને અંતિમ ચાક ગતિ ઊર્જા k2 is equal to half I2 ઓમેગા 2 સ્ક્વેર તો આપણે k2 upon k1 કરીએ એટલે કેટલા ગણી છે એ બી જોઈ લઈએ તો હાફ તો કેન્સલ થઈ જશે I2 ઓમેગા 2 સ્ક્વેર I1 ઓમેગા 1 સ્ક્વેર તો I2 કેટલું છે 2/5 I1 તો અહીંયા આપણે કરીએ કે 2/5 I1 કરીએ એટલે કેન્સલ ઓમેગા 2 કેટલા 100 તો 100 બે વખત કરીએ અને આ કેટલા છે 40 તો 40 આપણે બે વખત કરીએ તો પછી k2 upon k1 કેટલું મળી શકે તો જુઓ 2.5 એનો મતલબ કે k2 is equal to 2.5 k1 એટલે 2.5 ગણી ગતિ ઊર્જા થાય છે એ ગતિ ઊર્જાનો વધારો તેની આંતરિક ઊર્જાનું ગતિ ઊર્જામાં રૂપાંતર થાય છે એવું કહી શકાય ઓકે ચલો નંબર 14
શું આપેલું છે નંબર 14 ની અંદર કે 3 કિલોગ્રામ દર 40 સેન્ટીમીટર ત્રિજ્યાના એક પોલા નળાકાર ફરતે અવગણીય દળનું એક દોરડું વીંટાળેલ છે. જો આ દોરડાને 30 ન્યૂટનના બળથી ખેંચવામાં આવે તો નળાકારનો કોણીય પ્રવેગ કેટલો થશે અને એનો રેખીય પ્રવેગ કેટલો હશે. તો ચલો પહેલા તો આપણે એના ડેટા લખીએ કે m = 3 kg, ત્રિજ્યા જે છે એ 40 સેન્ટીમીટર મતલબ 0.4 મીટર કહીએ. ઓકે, અને તેને આપણે 30 ન્યૂટનના બળથી ખેંચીએ છીએ તો તેનો કોણીય પ્રવેગ કેટલો હશે અને રેખીય પ્રવેગ કેટલો હશે. તો હવે અહીંયા જ્યારે પણ આપણે થોડું પ્રેક્ટિકલી વિચારીએ કે આ સ્વરૂપે તેમાં વીંટાળેલ હોય ત્યારે હવે એને આપણે નીચે તરફ બળથી ખેંચીએ અને આ થશે તેની ત્રિજ્યા. તો બળ અને ત્રિજ્યા વચ્ચેનો ખૂણો તો 90 ડિગ્રી થશે. ઓકે, તો પહેલા આપણને ટોર્ક મળી જશે અને ટોર્ક ટાઉ = I આલ્ફા પરથી આપણને તેનો કોણીય પ્રવેગ મળી શકે. ત્યારે એમાં આપણે તેની જડત્વની ચાક માત્રા જોઈએ. તો જડત્વની ચાક માત્રા કોના માટે લીધી છે? પોલા નળાકાર માટે. તો પોલા નળાકારની જડત્વની ચાક માત્રા આપણે પહેલા લઈએ. તો પોલા નળાકાર માટે જડત્વની ચાક માત્રા, તો પોલા નળાકારની જડત્વની ચાક માત્રા એટલે રિંગ માટે mr² કહી શકાય. તો પહેલા એનું મૂલ્ય લઈએ, આ 3 અને 0.4 નો સ્ક્વેર. તો કેટલી થશે જડત્વની ચાક માત્રા? 0.4 નો સ્ક્વેર કરીએ એટલે 0.16 થઈ જશે * 3 એટલે 0.48 kg * મીટર સ્ક્વેર. હવે આપણે કહીએ ટોર્ક ટાઉ = r * f થઈ જશે કેમ કે થીટા થઈ જશે 90 તો sin 91 અને ટોર્ક ટાઉ = શું હોય? I આલ્ફા. તો આપણને તેનો કોણીય પ્રવેગ મળી જશે rf/I. ઓકે, ત્રિજ્યા કેટલી? 0.4, બળ કેટલું? 30 ન્યૂટન અને આ જે છે 0.48. તો તેનો આપણને કોણીય પ્રવેગ મળશે 0.4 * 30 divided by 0.48. આ થઈ જશે 25 રેડિયન/સેકન્ડ². ઓકે, તો આ થયો આપણને તેનો કોણીય પ્રવેગ. હવે આપણે જોઈએ છે રેખીય પ્રવેગ. તો જેમ રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ છે આપણી પાસે કે અહીં v = આપણી પાસે સંબંધ છે r ઓમેગા. જો આનો આપણે વિકલન કરીએ તો વેગનું વિકલન કરીએ તો આપણને મળશે પ્રવેગ, r અચળ આનું વિકલન કરીએ તો મળશે કોણીય પ્રવેગ. તો a = r આલ્ફા કહી શકાય. એટલે કે આના પરથી જ a = r આલ્ફા. તેથી હું કહીએ કે આ રેખીય પ્રવેગ. તો r કેટલું? 0.4 અને આ કેટલું મળે છે? 25. તો તેનો રેખીય પ્રવેગ કેટલો થશે? તો * 0.4 કરો એટલે થશે 10. તો 10 મીટર/સેકન્ડ² કહી શકાય. આમ બંને આપણને આન્સર મળે છે. ઓકે, એનો રેખીય પ્રવેગ અને કોણીય પ્રવેગ જે છે એ લઈ શકાય. ચલો હવે નંબર 15. ને તો અહીંયા થઈ જશે એકદમ નાનો છે. જુઓ, એક રોટરને 200 રેડિયન/સેકન્ડ સમાન કોણીય ઝડપ જાળવવા માટે
એન્જિન 180 ન્યૂટન ઇન્ટુ મીટર ટોર્ક પ્રસ્થાપિત કરવું પડે છે તો એનો પાવર કેટલો હશે? ઓમેગા આપેલું છે 200 રેડિયન પર સેકન્ડ અને ટોર્ક આપેલું છે કેટલું? 180 ન્યૂટન ઇન્ટુ મીટર. તો પછી પાવર કેટલો હશે? તો આપણે લખીએ કે એન્જિનનો પાવર, તો જેમ પાવરનું સૂત્ર રેખીય માટે F * V છે, અહીંયા થશે tau * ઓમેગા. એનો મતલબ કે જે આપણને કીધું છે 180 ઇન્ટુ 200 એટલે 36,36,000 બરાબર છે અને પાવરનો એકમ થશે વોટ અથવા 36 કિલોવોટ કહી શકાય. ઓકે, એટલે સુધી કરવાના છે પહેલા દાખલા, પછી આગળ વધીશું.